ગાંધીનગરના હાડકાઈ માતાજીના મંદિરે ધજા ચડાવવા જતા 10 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી। પોલીસે કાર્યવાહી કરી। મંદિરે ભીડ એકઠી થતા હાડકાઈ માતાના મંદિરે ધજા ચડાવવા જતા લોકોની પોલીસે અટકાયત કરી। પોલીસની કાર્યવાહી બાદ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા પોલીસ સ્ટેશન। દહેગામ પોલીસે હાડકાઈ માતાજીના મંદિરે ધજા ચડાવવા જતા 10 જેટલા લોકોની અટકાયત કરી। બપોરના સમયે અચાનક જ 200 થી વધુ લોકોનું ટોળું હાડકાઈ માતાજીના મંદિરે પહોંચ્યું અને કોરોના કાળમાં નિયમોનો ભંગ કરી ભીડ એકઠી થતા પોલીસે કાર્યવાહી કરી। પોલીસે કાર્યવાહી કરતા મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા। એટલું જ નહીં, અહીં પહોંચેલા લોકોએ નહોતું પહેર્યું માસ્ક કે નહોતું જાળવ્યું સોશિયલ ડિસ્ટન્સ। પોલીસે આ મામલે શંકાસ્પદ 10 જેટલા લોકોની અટકાયત કરી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા વિપુલ બાલધા જોડાઈ ચૂક્યા છે। વિપુલ, શું હતી આખી ઘટના? કેટલા લોકો અચાનક મંદિરે ધજા ચડાવવા પહોંચ્યા? કઈ રીતની પોલીસે તેમની સામે કાર્યવાહી કરી? જી બિલકુલ, આજે સવારે દહેગામના કેટલાક સમાજના લોકો જે છે તે હડકાઈ માતાના મંદિરે ધજા ચડાવવા જતા હતા। ઢોલ નગારા સાથે મહિન્દ્રા પિકઅપ ગાડીમાં આ લોકો જઈ રહ્યા હતા, જેને પગલે દહેગામ પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી અને તમામ 10 જેટલા લોકોની અટકાયત કરી હતી। તો સાથે જ મહિન્દ્રા પિકઅપ ગાડીને પણ જપ્ત કરવામાં આવી હતી। આ તમામ સામે કાર્યવાહી ચાલી રહી હતી। તે દરમિયાન જ બપોરના સમયે અચાનક જ સમાજના મોટી સંખ્યામાં લોકો દહેગામ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમના લોકોને છોડવા માટેની રજૂઆત કરી રહ્યા હતા। તાળીઓ પાડીને તેમના લોકોને છોડી અને ગાડીને પણ છોડવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને માંગ કરી રહ્યા હતા અને પોલીસ પણ બંદોબસ્તમાં વ્યસ્ત હોવાને લઈને દહેગામ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ પહોંચ્યો હતો, જેને લઈને એ સમાજના લોકો છે તેઓ પિકઅપ ગાડી અને લોકોને લઈને ત્યાંથી રવાના પણ થવામાં સફળ રહ્યા હતા। જોકે ત્યારબાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને આ જે લોકો છે તેમાંથી 10 જેટલા શંકાસ્પદ લોકોની હાલ પોલીસે અટકાયત કરી છે। તો સાથે જ જે પિકઅપ મહિન્દ્રા ગાડી હતી કે જેમાં ધજા ચડાવવા માટે જઈ રહ્યા હતા તે ગાડીને પણ કબજે કરવા માટે કાર્યવાહી હાથ ધરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે। સાથે જ ઢોલ નગારા સાથે જઈ રહ્યા હતા તે અન્ય 5 લોકોને પણ ઝડપી પાડવાની હાલ દહેગામ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ છે કે આજે અત્યારે આસ્થાને લઈને જે સમાજના લોકો આ કામગીરી કરી રહ્યા છે ને તેને પગલે આજે પોલીસ સ્ટેશન લોકોની ક્યાંક ને ક્યાંક બેદરકારી સામે આવી રહી છે। વિપુલ, આભાર આપનો તમામ માહિતી બદલ।